કેમ છો? મજામાં તો છો ને? ઓકે, તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબોની અંદર આપણે બધા ખાતાઓના ફોર્મેટ પૂરા કર્યા. આજના લેક્ચરની અંદર મેં છેલ્લે કહ્યું હતું કે જે અગત્યના હવાલાઓ છે, જે પણ યાદ રાખવાના જે ટોપિક છે, એ આજના લેક્ચરમાં આપણે કવર કરવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. આજનો લેક્ચર યાદ રાખવાનો ટોપિક છે કે જેની અંદર હું તમને ગ્રુપ વાઇઝ અમુક જે કોમન હવાલાઓ છે એ તમને સમજાવું. એમાંથી પહેલો પ્રશ્ન લઉં છું. પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે નહીં નોંધે ઉધાર માલ સ્ટોક ની નોંધ. નહીં નોંધે ઉધાર માલ સ્ટોક ની નોંધ કેવી રીતે કરવી એનો આ ટોપિક છે. એની અંદર ચાર હવાલાઓ એક સાથે હોય છે. નહીં નોંધેલ ઉધાર માલ સ્ટોક એટલે શું હોય? તો તમને હવાલામાં પૂછ્યું હોય કે નહીં નોંધેલ ખરીદી, આ હવાલો આવશે ને, નહીં નોંધેલ ખરીદી. પછી બીજો કોઈ હવાલો હશે કે નહીં નોંધેલ વેચાણ. નંબર 3 નહીં નોંધેલ ખરીદ પરત. નંબર 4 નહીં નોંધેલ વેચાણ પર. આવા હવાલાઓ એક સાથે અહીંયા લખો. ચાર હવાલાઓ છે કે જે માલ સ્ટોકની નોંધ ચોપડે થઈ નથી. ચોપડે કોઈ પણ વસ્તુ નોંધવાનું બાકી રહી ગયું હોય તો એને આપણે નોંધી દેવાનું. એટલે કે હવાલાની તમને ખબર છે બે એન્ટ્રી થાય. તો કોઈ પણ વસ્તુ નહીં નોંધેલ આપી હોય તો એને તમારે જે તે વસ્તુમાં નોંધી દેવાની. એટલે કે એડ કરી દેવાની, પ્લસ કરી દેવાની. તમને ખરીદી આપી હોય 2 લાખ રૂપિયાની, તમને હવાલામાં એવું કીધું કે નહીં નોંધેલ ઉધાર ખરીદી 50,000 રૂપિયાની છે, તો 2 લાખની ખરીદી તો હતી જ, અને હવાલામાં વધારાની માહિતી આપી છે કે 50,000ની ઉધાર ખરીદી નહીં નોંધેલ આપેલી. મતલબ કે નોંધવાની બાકી છે તો આપણે ખરીદીમાં નોંધી દેવાય. તો ખરીદી 2 લાખ હતી, બીજા 50,000 નોંધીએ એટલે ખરીદી 2 લાખ અને 50,000 રૂપિયાની થઈ. તો જે તે વસ્તુમાં નોંધ કરી દેવાની. એ જ રીતે વેચાણ, તમે 3 લાખ રૂપિયાનો માલ વેચ્યો છે પણ હવાલામાં ગુજરાતીમાં લખેલું હોય કે નહીં નોંધેલ ઉધાર માલ સ્ટોક, નહીં નોંધેલ વેચાણ લાખ રૂપિયા. લાખ રૂપિયાનું વેચાણ નોંધાયું નથી, તો 3 લાખનું તો આપેલું જ છે, લાખ રૂપિયાનું નથી નોંધાયું તો વેચાણમાં પ્લસ કરી દો એટલે તમને ખબર પડી જાય 4 લાખ રૂપિયાનું વેચાણ કેવું. તો એ જ રીતે અહીંયા આગળ દરેક વસ્તુ જે વસ્તુ નોંધાયેલી ના હોય, તમને કીધું આ નોંધવાની બાકી છે, આ નહીં નોંધેલું, તો એને જે તે વસ્તુમાં પહેલા તો પ્લસ કરી દેવા. તો આ ચારે ચાર જે નહીં નોંધેલા આપ્યા છે એની પહેલી એન્ટ્રી એની અંદર જ પ્લસ કરવાની. આ એટલે કે જો નહીં નોંધેલ ખરીદી આપી હોય તો પહેલી એન્ટ્રી તમારે ખરીદીમાં પ્લસ કરવાની. નહીં નોંધેલ વેચાણ આપ્યું હોય તો પહેલી એન્ટ્રી વેચાણમાં જ પ્લસ કરવાની. નહીં નોંધેલ ખરીદ પરત આપ્યું હોય તો ખરીદ પરતમાં જ પ્લસ કરવાનું. નહીં નોંધેલ વેચાણ પરત આપ્યું હોય તો પહેલી એન્ટ્રી વેચાણ પરતમાં જ પ્લસ કરી દેવા. બરાબર? ખરીદ પર એટલે કે પહેલી એન્ટ્રી અહીંયા હવાલાની કેટલી એન્ટ્રી થાય છે? 2 એન્ટ્રી તો ઓછામાં ઓછી થતી જ હોય, તમે બધા પણ જાણો છો. તો ખરીદી, આપણે ખરીદી કોની પાસેથી કરીએ? તમે માલ કોની પાસેથી ખરીદો? કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો દુકાને જાઓ,
દુકાન એટલે કોની પાસેથી ખરીદો? વેપારી પાસેથી. સ્વાભાવિક છે ને, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે વેપારી પાસે જવાના છો. ઓકે, તો વેપારી પાસેથી વસ્તુની ખરીદી કરો. તો વેપારીનું બીજું નામ એટલે શું? 11મા ધોરણમાં આવી ગયું ને. વેપારીનું બીજું નામ બોલે તો લેણદાર. લેણદારોનું ત્રીજું નામ કેવું હોય તો દેવ. વેપારીઓ, લેણદારો, દેવ, ત્રણ વસ્તુ સરખી છે, એક જ કહેવાય. ઓકે, વાર્ષિક હિસાબોની અંદર આ વસ્તુ ધ્યાન રાખજો. ખરીદી એટલે કે જે વસ્તુ તમે ખરીદીમાં પ્લસ કરો એ સામે એટલા રૂપિયાનું તમારા લેણદારો વધે. બીજી રીતે કહું તો ખરીદી કોની પાસેથી કરીએ? વેપારી. તો વેપારીનું બીજું નામ એટલે લેણદાર. તો ખરીદી એ લેણદારો સાથે સંકળાયેલી છે. તો અહીંયા આગળ આ એની બીજી એન્ટ્રી બધામાં જોવા મળે. એટલે ખરીદીમાં હું લખું છું આ લેણદાર. ખરીદીની સાથે બીજું આ ખરીદ પરત, એમાં પણ લેણદારો જ આવશે. હવે વેચાણ. તમે ધંધામાંથી વેચાણ કોને કરો? તમારો જ પોતાનો ધંધો છે, તમે ધંધાના માલિક છો. તમે કોને માલ વેચવાના? ગ્રાહકને જ માલ વેચવાના ને. તો ગ્રાહક એનું બીજું નામ બોલે તો દેવાદારો. ત્રીજું નામ લેણું. દેવાદાર, ગ્રાહક, લેણું. માલ વેચો તો વેચાણની સાથે દેવાદારો સંકળાયેલા. તો વેચાણ જ્યાં હોય એની સામે આવે દેવાદાર. એ જ રીતે વેચાણ પરતની સામે પણ દેવાદાર. તો આ તો ખબર પડી ગઈ કે બીજી એન્ટ્રી ક્યાં આવે. પણ હવે પ્લસ કરવી કે માઈનસ કરવી એની વાત. તમને ખરીદીની વાત કરી હમણાં આપણે. અહીંયા ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે ખરીદી તમને 2 લાખ રૂપિયાની ખરીદી આપી છે ફોર એક્ઝામ્પલ. હવે તમે બીજો 50,000 નો માલ ઉધાર ખરીદ્યો છે. ઉધાર ખરીદ્યો બોલે તો પૈસા હજુ ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી હોય એટલે એટલા રૂપિયાનું તમારું દેવું કહેવાય. સ્વાભાવિક છે. તમે માલ ખરીદ્યો 50,000 નો, તો તમારે વેપારીને 50,000 રૂપિયા આપવા પડે. પણ તમે ઉધાર માલ ખરીદ્યો છે. ઉધાર માલ ખરીદ્યો મતલબ કે તમારું દેવું વધે. ખરીદીમાં આ 2 લાખની ખરીદી હતી, એની અંદર કર્યા પ્લસ આ 50,000, એટલે કે ખરીદી તમારી વધી. કેટલી થઈ? 2,50,000. પણ ખરીદી વધી તો સામે તમારું દેવું પણ વધ્યું ને. લેણદારોને એટલા રૂપિયા આપવાના થયા. તો જે વસ્તુ ખરીદીમાં પ્લસ કરી એ સામે લેણદારોમાં પણ શું થશે? પ્લસ થાય. આ જ વસ્તુ વેચાણ. તમે માની લો તમારું વેચાણ આ 2 લાખ રૂપિયાનું છે. તમે ગ્રાહકોને માલ 2 લાખ રૂપિયાનો વેચ્યો છે. બીજો કે તમે વધારાનો 50,000 નો માલ ગ્રાહકને ઉધાર વેચ્યો. 50,000 નો માલ ગ્રાહકને ઉધાર વેચ્યો તો તમારે 50,000 રૂપિયા લેવાના થશે ભવિષ્યમાં. કારણ કે ઉધાર માલ વેચ્યો છે. માલ વેચીએ તો રૂપિયા લેવાના હોય, લેવાના એટલે લેવાનું. તો વેચાણ હોય તમારું 2 લાખ, તમે બીજો 50,000 નો માલ ઉધાર વેચ્યો તો વેચાણ વધી ગયું. કેટલું થઈ ગયું? 2,50,000. ઓકે, વેચાણ વધ્યું, ઉધાર માલ વેચ્યો એટલે તમારે રૂપિયા લેવાના પણ વધ્યા. લેવાના એટલે લેણું, લેણું એટલે દેવાદારો. તો જે વસ્તુ વેચાણમાં પ્લસ કરી, અહીંયા આગળ 2 લાખમાં 50,000 પ્લસ કરે તો સામે તમારા દેવાદારોની અંદર પણ શું થાય? પ્લસ થાય. દેવાદારોમાં પ્લસ. હવે સમજવાનું છે. નહીં નોંધેલ ખરીદ પરત, નહીં નોંધેલ વેચાણ પરત. આ બે એન્ટ્રી. એમાં વાત કરીએ ખરીદ પરતની. ખરીદેલો માલ પરત. આપણે આ ખરીદી સમજી લઈએ કે ટોટલ ખરીદી જે છે એ 2,50,000 રૂપિયાની છે. કુલ ખરીદી 2,50,000 ની છે. હવે તમને ખરીદ પરત આપેલું છે. આપેલું કેટલું છે? તો અહીંયા લખું છું 3,000 રૂપિયા. આ આપેલું છે જૂનું. હવાલામાં તમને એવું કીધું કે નહીં નોંધેલ ખરીદ પરત 2,000 રૂપિયાનું છે. નહીં નોંધેલ ખરીદ પરત કેટલા રૂપિયાનું છે? 2,000 રૂપિયાનું. આ હવાલો આપેલ છે. તો હવાલાને આપણે સોલ્વ કરીએ તો શું થાય? પહેલા તો નહીં નોંધેલ છે એટલે જે તે વસ્તુમાં તમે શું કરશો? પ્લસ કરવાના. એટલે આ જૂનું ખરીદ પરત તમને કેટલું આપેલું હતું? આ આપેલું છે. આ શું છે? ખરીદ પરત. ખરીદીમાંથી ખરીદ પરત તો માઈનસ કરવાની તમને ખબર જ છે.
પણ આ જૂનું આટલું છે, નહીં નોંધેલ કેટલું છે? આ 3000 ની અંદર મેં વાત કરી કે 2000 નું ખરીદ પરત નોંધાયું નથી, તો આપણે નોંધવું પડે. તો પહેલી એન્ટ્રી જો ખરીદ પરતમાં પ્લસ કરું તો ટોટલ ખરીદ પરત મારું કેટલાનું થશે? 5000 રૂપિયાનું થયું. ખરીદીનો માલ પરત કર્યો 5000 રૂપિયા. જો તમે ટોટલ ખરીદી 2,50,000 ની હોય તો તમારું ખરીદ પરત કેટલું થયું? 5000 રૂપિયાનું થયું. તો ખરીદીમાંથી તો ખરીદ પરત શું કરીએ છીએ આપણે? બાદ જ કરીએ છીએ. પહેલા તમારે આ માલ ખરીદ્યો હોય તો તમારે માલ ખરીદ્યો એટલે રૂપિયા ચૂકવવાના હોય. રૂપિયા ચૂકવવાના પહેલા કેટલા હતા? 2,50,000. પણ ખરીદ પરત માઈનસ કરીએ, આ 2,50,000 માંથી જો તમને વધારાનું ખરીદ પરત ન આપ્યું 2,000 નું, તો તમે ખાલી 3,000 રૂપિયા માઈનસ કરવાના. તો 2,47,000 રૂપિયા તમારે ચૂકવવાના થાય. પણ નહીં નો જે ખરીદ પરત આપ્યું છે તો તમારે એ પ્લસ કરીને ટોટલ કેટલા માઈનસ કરવા પડે? 5,000. તો હવે કેટલા ચૂકવવાના રહે? 2,45,000 રૂપિયા ચૂકવવાના રહેવાના છે. 2,50,000 માંથી 5,000 રૂપિયા માઈનસ કરો તો 2,45,000. તો કેવી રીતે આયા? માઈનસ કરવાથી. જો પહેલી એન્ટ્રી ખરીદ પરતમાં શું કરી? પ્લસ, પણ બીજી એન્ટ્રી અહીંયા આગળ શું કરી? માઈનસ. તો ખરીદ પરતમાં આ પહેલી એન્ટ્રી થશે પ્લસ, પણ બીજી એન્ટ્રી એટલું તમારું દેવું જે છે એ ઘટી જાય છે. તમે માલ પરત કર્યો તો એટલું દેવું તમારું ઘટ્યું ને, તો દેવું ઘટે એટલે કે લેણદારો તમારા ઘટી ગયા. તો પહેલી એન્ટ્રી પ્લસ, પણ બીજી એન્ટ્રી માઈનસ. સેમ ટુ સેમ કહાની આ વેચાણ પરતની અંદર. જેટલો માલ વેચ્યો છે એમાંથી વેચાણ પરત ટોટલ ગ્રાહક ઉધાર માલ વેચે તો પ્લસ થઈ ગયું, એમાંથી સેમ ટુ સેમ તમને આ ખરીદ પરતની જગ્યાએ વેચાણ પરત આપેલું હોય 3,000, એમાંથી નહીં નોંધેલ આપેલું હોય 2,000, તો ટોટલ નોંધ કરીએ તો 5,000. તો ટોટલ 2,50,000 માંથી 5,000 વેચાણ પરતના માઈનસ કરીએ તો પણ ચોખ્ખું વેચાણ એટલે કે ગ્રાહકો પાસે લેવાના કેટલા રહે? 2,45,000. તો પણ એમાં શું કર્યું આપણે? માઈનસ જ કર્યું. તો પહેલી એન્ટ્રી વેચાણ પરતમાં જે તે વસ્તુમાં પ્લસ થઈ, પણ બીજી એન્ટ્રી તમારા એટલા રૂપિયા લેવાના ઓછા થઈ ગયા એટલે કે તમારા ગ્રાહકો બોલે તો દેવાદારો એટલા ઘટી ગયા, એટલે કે એમાંથી માઈનસ કરવું પડે. આ વસ્તુ ખાલી સમજવાની. શોર્ટમાં તમારે યાદ એટલું રાખવાનું. શું યાદ રાખવાનું? પહેલી એન્ટ્રી નહીં નોંધેલ હોય એટલે જે તે વસ્તુમાં શું કરવાની? પ્લસ જ કરવાની. તમે જોઈ શકો છો નહીં નોંધેલ ખરીદી વેચાણ બધી વસ્તુ પહેલી એન્ટ્રી શું કરી? પ્લસ. અને બીજી એન્ટ્રી એ તમારે યાદ રાખવાનું કે ખરીદી હોય તો એ લેણદારો સાથે સંકળાયેલી છે, અને માલ વેચ્યો હોય તો એ દેવાદારો સાથે સંકળાયેલી છે. ખરીદી લેણદારો સાથે અને વેચાણ દેવાદારો સાથે. તો એમાં ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી કઈ રીતે? જો આ ખરીદ વેચાણ અહીંયા પ્લસ કર્યું તો આ બાજુ પણ શું કર્યું? આપણે પ્લસ જ કર્યું ને. એ રીતે નહીં નોંધેલ ખરીદ પરત અને વેચાણ પરત. ઇન શોર્ટ જ્યાં પરત શબ્દ આવે પરત, એ ખરીદ પરત હોય કે વેચાણ પરત હોય, તો એમાં પહેલી એન્ટ્રી પ્લસ તો બીજી એન્ટ્રી ક્રોસમાં છે. જો માઈનસ, વિરુદ્ધ એન્ટ્રી છે. આ બાજુ પ્લસ સામે માઈનસ. એટલે કે ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી પ્લસ તો પ્લસ, પણ પરત શબ્દ આવે એટલે ક્રોસ. આ બાજુ પ્લસ તો પેલી બાજુ માઈનસ. આ આપણો એક પ્રશ્ન અહીંયા આગળ પૂરો કર્યો. એક પ્રશ્ન બોલે તો 4 હવાલાઓ. તમને આખો હવાલો સમજાવું કે નહીં નોંધેલ આ શબ્દ ઉધાર આપણો ઉપર મૂકી દીધો છે. નહીં નોંધેલ ઉધાર ખરીદી આપી તો એની 2 એન્ટ્રી આવે. એ હવાલોની 2 એન્ટ્રી કઈ રીતે? તો નહીં નોંધેલ ખરીદી છે તો કે એક તો ખરીદીમાં પ્લસ કરો અને બીજું લેણદારોમાં પ્લસ કરો. બીજું નહીં નોંધેલ વેચાણ આપ્યું છે તો વેચાણમાં પ્લસ કરો તો સામે દેવાદારોમાં પ્લસ કરો. નહીં નોંધેલ ખરીદ પરત તો પહેલું ખરીદ પરતમાં પ્લસ, સામે લેણદારોમાંથી માઈનસ. પરત આવે એટલે ક્રોસ એન્ટ્રી. નહીં નોંધેલ વેચાણ પરત તો વેચાણ પરતમાં પ્લસ, બીજી બાજુ દેવાદારોમાંથી માઈનસ. શોર્ટ એન્ડ સ્વીટ. ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી, પરત આવે તો ક્રોસ. એક પ્રશ્ન આપણો પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો એમાં છે ભૂલથી નોંધેલ ઉધાર
માલ સ્ટોક ની નોંધ ભૂલથી નોંધ ઉદાહરણ માલ સ્ટોક ની નોંધ એમાં પણ 4 પોઈન્ટ એમ બોલે કે 4 હવાલા ભૂલથી નોંધેલ ખરીદી નંબર 2 ભૂલથી નોંધેલ વેચાણ નંબર 3 ભૂલથી નોંધેલ ખરીદ પરત અને નંબર 4 ભૂલથી નોંધેલ વેચાણ પરત. આ 4 હવાલાઓ આપણે સોલ્વ કરવાના છે. ફટાફટ એક વખત નજર રાખો કે આપણે કઈ વસ્તુ કેવી રીતે નોંધ કરી છે, જેના આધારે પછી આ બાકીના હવાલાઓ પણ આપણે સમજી લઈએ. હા, તો વાત કરીએ બાકીના હવાલાઓની. ભૂલથી નોંધેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ વસ્તુની જ્યારે ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારવા માટે પહેલી એન્ટ્રી જે તે વસ્તુમાંથી આપણે માઈનસ જ કરીએ છીએ. તો ભૂલને સુધારવા માટે પહેલી એન્ટ્રી માઈનસ. જેમ તમે જ્યારે માલ નતો નોંધ્યો ત્યારે જે તે વસ્તુમાં પ્લસ કર્યો, એવી રીતે તમે ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારવા માટે પહેલા તો માઈનસ કરવી પડે. તો ભૂલથી નોંધેલ ખરીદી હોય તો પહેલી એન્ટ્રી જે છે એ ખરીદીમાંથી માઈનસ થાય. ભૂલથી નોંધેલ વેચાણ હોય તો પહેલી એન્ટ્રી વેચાણમાંથી માઈનસ થાય. ભૂલથી નોંધેલ ખરીદ પરત હોય તો પહેલી એન્ટ્રી ખરીદ પરતમાંથી માઈનસ થાય. ભૂલથી નોંધેલ વેચાણ પરત હોય તો પહેલી એન્ટ્રી વેચાણ પરતમાંથી માઈનસ. આ પહેલી એન્ટ્રી બધાની આવડી ગઈ. ભૂલ પડી છે, ભૂલને સુધારવા માફી માંગો, સોરી એટલે કે માઈનસ કરો. ઓકે, તો માઈનસ થઈ ગયું. બીજી એન્ટ્રી પહેલા તો ક્યાં આવે એ તો તમને ખબર પડી ગઈ છે. જેમ ખરીદી છે, ખરીદી આપણે કોની પાસેથી કરીએ? વેપારીઓ. વેપારીનું બીજું નામ એટલે લેણદાર. તો આ ખરીદી એ લેણદારો સાથે સંકળાયેલી છે. એવી રીતે ખરીદ પરત એ પણ લેણદારો સાથે સંકળાયેલા. તો હવે તમને વેચાણ અને વેચાણ પરત, તમે ધંધામાંથી કોને માલ વેચો? ગ્રાહકોને. ગ્રાહકોનું બીજું નામ બોલે તો દેવાદાર. તો આ દેવાદાર, આ પણ દેવા. હવે ઉપર જ વાત કરીએ. આ તો ખબર પડી ગઈ નોંધ ક્યાં થાય, પણ હવે પ્લસ કરીએ કે માઈનસ. તો અગાઉ આપણે કીધું, મેં શું કીધું? ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી, પણ પરત શબ્દ આવે એટલે ક્રોસ. ખરીદ વેચાણમાં સેમ, જો અહીંયા પ્લસ કર્યું તો આ બાજુ પણ શું કર્યું? પ્લસ જ કર્યું ને. ખરીદ વેચાણમાં સેમ, અહીંયા આગળ શું છે? ખરીદ વેચાણમાં માઈનસ, તો સામે પણ શું થશે? માઈનસ. ખરીદ વેચાણમાં સેમ, આ બાજુ પ્લસ તો આ બાજુ પણ પ્લસ, આ બાજુ માઈનસ તો આ બાજુ પણ માઈનસ. ખબર પડી? હવે ખરીદ વેચાણમાં સેમ એન્ટ્રી. બીજું, પરત આવે ત્યાં ક્રોસ એન્ટ્રી. પછી ખરીદ પરત હોય કે વેચાણ, પરત આવે એટલે ક્રોસ એન્ટ્રી આપો. પરતમાં ક્રોસ એન્ટ્રી, જો આ બાજુ પ્લસ તો આ બાજુ શું થઈ? માઈનસ. અહીંયા આગળ માઈનસ છે તો આ બાજુ શું થશે? પ્લસ. પ્લસ થઈ ગયા. તમને હવાલોમાં કીધું હોય કે ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી 10,000 રૂપિયાની, તો પહેલી વસ્તુ તો ભૂલથી નોંધેલ છે તો ખરીદીમાંથી 10,000 રૂપિયા માઈનસ કરો. ભૂલ થઈ છે ને, ભૂલ સુધારવા માટે માઈનસ. અને ખરીદીમાંથી માઈનસ કરો અને બીજી એન્ટ્રી 10,000 રૂપિયા લેણદારોમાંથી પણ માઈનસ કરવા પડે. કારણ કે તમે ખરીદી ભૂલથી નોંધી ને. ભૂલ થઈ, ભૂલને સુધારવા માટે તમારે લાખ રૂપિયા કોઈને આપવાના હોય, લાખ રૂપિયા કોઈને આપવાના હોય. હવે એમાં 10,000 તો ખોટા નોંધાઈ ગયા છે, ભૂલથી નોંધી ગયા છે, તો 10,000 રૂપિયા ભૂસી નાખવા પડે આપણે, એટલે કે માઈનસ કરી દેવા પડે. તો લાખમાંથી 10 માઈનસ કરો એટલે હકીકતમાં મારે આપવાના કેટલા આવે? 90,000. તો આ વસ્તુ એવું છે કે ખરીદી લાખ રૂપિયાની હોય પણ એમાં ભૂલથી 10,000 ની નોંધ થઈ ગઈ છે, 10,000 માઈનસ કરી દો તો ખરીદી તમારી 90,000 ની જ કહેવાય. હવે તમે જેમ ખરીદીમાંથી માઈનસ કર્યા એટલે એટલું તમારું દેવું એ વધ્યું ને,
પહેલા તમારે લાખ રૂપિયાની ખરીદી બોલતી હતી એટલે તમારે લાખ રૂપિયા આપવાના હતા, પણ ખરીદી હકીકતમાં 90,000 ની જ હતી, તો હવે તમે રૂપિયા 90,000 જ આપવાના ને, એટલે કે તમારો લેણદારમાંથી શું થશે? ઘટાડો. સેમ ટુ સેમ વેચાણ ખરીદ પરત વેચાણ પર. શોર્ટ એન્ડ સ્વીટ, એટલું જ મગજમાં ફિટ રાખવાનું. નહીં નોંધેલું હોય તો જે તે વસ્તુમાં પહેલી એન્ટ્રી પ્લસ કરો. ભૂલ થઈ હોય તો ભૂલને સુધારવા માટે જે તે વસ્તુમાંથી માઈનસ કરો. અને બીજી એન્ટ્રીમાં તો તમને ખબર પડી કે ખરીદ વેચાણ સેમ એન્ટ્રી, પણ પરત આવે ત્યાં ક્રોસ એન્ટ્રી. આ બાજુ પ્લસ તો પેલી બાજુ માઈનસ, આ બાજુ માઈનસ તો પેલી બાજુ. એટલે કે 4 ને 4 8 હવાલાઓ અહીંયા આગળ આપણા સોલ્વ થાય. બોલો છે કે નહીં? એક સાથે 8 હવાલાઓ સોલ્વ થયા, જે ઘણી વખત તમારા દાખલામાં પૂછાતા હોય. અને ઘણી વખત તો એવી રીતે હવાલા પૂછાતા હશે જેની અંદર આપણે 4 ભૂલથી નોંધેલ અને નહીં નોંધેલ બંને સાથે આપેલું હશે. હા, તો 4 એન્ટ્રી આપી પડતી. તો ફટાફટ એક નજર કરો આની ઉપર, પછી હજુ પણ બીજા 8 હવાલાઓ આપણે સોલ્વ કરવાના છે. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. પ્રશ્ન નંબર 3 ની અંદર એવું કંઈક હેડિંગ છે કે દેવા કે લેણાની નોંધ. દેવા કે લેણાની નોંધ, કઈ વસ્તુ દેવું છે, કઈ વસ્તુ લેણું છે, એવા 4 મહત્વના હવાલાઓ છે. સૌથી અગત્યના હવાલા જે આપણે અગાઉ 8 હવાલા જોયા એના કરતા પણ વધારે અગત્યના હવાલા 4 એક સાથે આપણે જોઈએ. એમાં નંબર 1 જે છે એ છે ચૂકવવા બાકી ખર્ચા. નંબર 3 અગાઉથી ચૂકવેલ ખર્ચા. નંબર 3 મળવા બાકી આવક. અને નંબર 4 અગાઉથી મળેલ આવક. આવી રીતના આ 4 હવાલાઓ છે જે પણ ખરેખર ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલા તો પહેલી એન્ટ્રી તમારે જે તે વસ્તુમાં પ્લસ અથવા તો માઈનસ કરવાની આવે. આવા કોઈ પણ હવાલાઓ હોય, ચૂકવવાના બાકી કીધા હોય, અગાઉથી ચૂકવેલ, મળવા બાકી કે અગાઉથી મળે, કોઈ પણ હવાલો પહેલા તો પ્લસ કરવાનો આવતો છે અથવા તો માઈનસ કરવાનો. તો કઈ વસ્તુ પ્લસ કરવી, કઈ વસ્તુ માઈનસ કરવી એની વાત. તો ચૂકવવાના બાકી ખર્ચા આવે તો એ હંમેશા તમારે પ્લસ કરવાના. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચા આવે તો એ માઈનસ કરવાના. મળવા બાકી આવક આવે તો એ પ્લસ કરવાની, અને અગાઉથી મળેલ આવક આવે તો એ માઈનસ કરવાની. આ પહેલા જે તે એન્ટ્રી જે તે વસ્તુમાંથી પ્લસ માઈનસ કરે. બોલો છે કે નહીં? ચાલો એકદમ 4 વસ્તુ ક્રમમાં યાદ રાખો. ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવા બાકી આવક, અગાઉથી મળેલ આવક. આ 4 એન્ટ્રી એટલે તમને ખબર પડી જ જાય કે પ્લસ માઈનસ પ્લસ માઈનસ. આવડે ના આવડે? પ્લસ માઈનસ પ્લસ માઈનસ નથી ખબર પડી હજી? વાંધો નહીં, હજુ શોર્ટકટ આપણે આપી દઈએ. કોઈને આવી રીતે ગોખણપટ્ટી કરવી નથી તો મગજમાં એટલું ફિટ કરી દો. જ્યાં આગળ જો આ પ્લસ કેમ કર્યું છે, આ પ્લસ કેમ કર્યું છે, જ્યાં આગળ શબ્દ બાકી આવતો હોય છે, ચૂકવવાના બાકી ખર્ચા, મળવા બાકી આવક. હવે તો યાદ રહે ને, જે બાકી આવે
કોઈ પણ હવાલાની અંદર કોઈ વસ્તુ ચૂકવવાની બાકી કીધી હોય કે કોઈ વસ્તુ મળવાની બાકી કીધી હોય, ઇન શોર્ટ બાકી શબ્દ આવે એટલે હંમેશા પ્લસ જ કરવાનો. જોઈ લો છે ચૂકવવાના બાકી કીધા હોય તો એ પ્લસ, મળવા બાકી કીધું હોય તો પણ પ્લસ. શોર્ટ એન્ડ સ્વીટ. બાકી શબ્દ આવે તો કરો પ્લસ અને બાકીનું માઈનસ. બાકીના તમારા શબ્દ જોવો હોય તો તમે જોઈ શકો છો ને અહીંયા. જો અગાઉ છે, જ્યાં આગળ તમે અગાઉથી શબ્દ જુઓ, અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મળે, અગાઉ શબ્દ આવે, લિમિટ બહાર જતું રહેતું હોય અગાઉ, તો પછી એ એન્ટ્રી તમારે માઈનસ જ કરવાની. અગાઉથી ચૂકવેલ હોય તો પણ માઈનસ, કે અગાઉથી મળેલ હોય તો પણ માઈનસ. ઇન શોર્ટ દેવા કે લેણાની અંદર તમારે આવા ચાર હવાલોમાંથી કોઈ પણ આવે તો તમને આવડે ને આવડે. જ્યાં આગળ બાકી શબ્દ જુઓ એટલે પ્લસ જ કરો, માઈનસ માટે અગાઉ શબ્દ હોવો જરૂરી છે. બાકી હોય તો પ્લસ, અગાઉ હોય તો માઈનસ. આટલું યાદ રાખો એટલે બધું વસ્તુ ચારે ચાર હવાલાઓની પહેલી એન્ટ્રી તમને આવડી જાય, જે તે વસ્તુમાં પ્લસ અથવા તો માઈનસ કરતા. બીજી એન્ટ્રીની વાત કરીએ તો બીજી એન્ટ્રીની વાત કરીએ એ પહેલા આ જે વસ્તુ છે ચાર, એ દેવું કહેવાય કે લેણું કહેવાય એની વાત. ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી હોય, તમારે કોઈને રૂપિયા ચૂકવવાના હોય લાખ રૂપિયા, તો તમારા માટે દેવ કહેવાય ન કહેવાય? તો ચૂકવવાના બાકી ખર્ચા એ શું છે? દેવું છે. જેની બાકી કઈ હોય? જમા બાકી. દેવાની બાકી જમા દેવાની. અગાઉથી ચૂકવેલ ખર્ચા, તમે કોઈને અગાઉથી રૂપિયા ચૂકવી દીધા તો તમે ગમે ત્યારે તમારા માટેનું લેણું છે, ગમે ત્યારે પાછા લઈ શકો છો. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા એ છે લેણું. તો આ લેણું, અને લેણાની બાકી કઈ હોય છે? ઉધાર. મળવા બાકી, મળવાના બાકી બોલે તો શુદ્ધ ગુજરાતીમાં લેવાના બાકી. તમારે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય, લેવાના એટલું લેણું છે, તો મળવાના બાકી જે છે એ આપણું લેણું. લેણાની બાકી કઈ હોય? હંમેશા ઉધાર. અને અગાઉથી મળે, તમને રૂપિયા અગાઉથી મળી ગયા તો કેટલા રૂપિયાનું દેવું વધી ગયું કહેવાય તમારા માટે? તો અગાઉથી મળેલ આવક હોય તો એ શું કહેવાય? દેવું. દેવાની બાકી કઈ હોય છે? જમા. ચાલો આની બીજી એન્ટ્રી, આ તો દેવાની લેણાની વાત થઈ ગઈ. હવે બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં ક્યાં આવે? પહેલા તો બધાની એન્ટ્રી પાકા સરવૈયામાં જ આવે. બીજી આ બધાની બીજી એન્ટ્રી ક્યાં આવે? પાકા સરવૈયામાં જ આવે. તો પાકા સરવૈયામાં કઈ બાજુ હોય? તો તમને દેવું લેણું ખબર પડી ગઈ તો ઓટોમેટિક આવડે. દેવું હોય તો મૂડી દેવા બાજુ જવાનું, લેણું હોય એટલે લેણા બાજુ. તો દેવું છે તો પાકા સરવૈયામાં આ મુદ્દે, મુદ્દે બોલે તો મૂડી દેવા. બસ આ વ્યવસ્થિત લખો, મુદ્દે. લેણું બોલે તો મિલે, મિલકત લેણા. મુદ્દે મિલે, લેણો મિલે, મિલકત લેણા. દેવું મુદ્દે, મૂડી દેવા. છે કે નહીં સહેલું? એકદમ. અને જે વિદ્યાર્થીઓને પેટર્ન મારી ખબર જ હોય કે જ્યારે પણ હું આ પોઈન્ટ સમજાવતો હોઉં છું કે પાકા સરવૈયામાં ક્યાં આની નોંધ થાય, તો એના માટે મેં ચાર એન્ટ્રી ક્રમમાં યાદ રાખવાની તમને કીધેલી છે. આ પાકું સરવૈયું હોય તમારું, પાકા સરવૈયામાં ચાર એન્ટ્રી કઈ રીતે આપવાની? આ તમારું મુદ્દે છે અને આ તમારી મિલે છે, મૂડી દેવા અને મિલકત લેણા. ચાર વસ્તુ ક્રમમાં યાદ રાખવાની અને ઊંધો સી બનાવવાનો. ઊંધો સી. પહેલા તો ચાર વસ્તુ ક્રમમાં કઈ રીતે? ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવા બાકી આવક, અગાઉથી મળેલ આવક. ચાર વસ્તુ ક્રમમાં, પહેલા બે ખર્ચા અને બીજી બે આવક. તો ઊંધો સી બોલે તો એક નંબર અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, મૂડી દેવા, ચૂકવવાના બાકી ખર્ચા. તો બે નંબર સામે અગાઉથી ચૂકવેલ ખર્ચા, પછી ત્યાં જ મળવા બાકી આવક, અને આમ અગાઉથી મળેલ
આવક થઈ ગયો. આપણે સી કઈ રીતે કરીએ? આમથી આમ આપણે સી કરીએ, પણ અહીંયા આગળ ઊંધો સી બને છે. જુઓ છે નંબર 1 ચૂકવવાના બાકી ખર્ચા, નંબર 2 અગાઉથી ચૂકવેલ ખર્ચા, નંબર 3 મળવા બાકી આવક, અને નંબર 4 અગાઉથી મળે ઊંધો સી. 1 2 3 4 ચાર વસ્તુ ક્રમમાં ચૂકવવા બાકી અગાઉથી ચૂકવેલ મળવા બાકી અગાઉથી મળે. ચાર વસ્તુ ક્રમમાં 1 2 3 4 1 2 3 4. આ મારી ટેકનિક પ્રમાણે તમે યાદ રાખી શકો, અને તમને યાદ રહી જ ગયું હોય કે આ વસ્તુ તમે સમજી જ ગયા હોય કે આ વસ્તુ દેવું છે, આ વસ્તુ લેણું છે, તો પછી આવી રીતે તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. કારણ કે તમને ખબર જ હોય જો દેવું હોય તો મૂડી દેવા બાજુ જ આવે. અને જો આ ચૂકવવાના બાકી ખર્ચા દેવું છે અને અગાઉથી મળેલ આવક એ પણ દેવું છે, તો દેવું હોય તો મૂડી દેવા બાજુ જ હોય, અને લેણું હોય એટલે મિલકત લેણા બાજુ હોય છે. તમે કઈ રીતે યાદ રાખી શકો તમારા ઉપર આધાર હોય, તમારે જે રીતે યાદ રાખવું હોય. એટલે કે અહીંયા આગળ આપણો ત્રીજો પ્રશ્ન પૂરો થયો. આ ચાર વસ્તુમાંથી કઈ વસ્તુ પ્લસ કરવી, કઈ વસ્તુ માઈનસ, તો એના માટે શોર્ટકટ આપી દીધી. બાકી શબ્દ આવે એટલે કરો પ્લસ, અગાઉ આવે તો કરો માઈનસ. હવેનો એક છેલ્લો પ્રશ્ન પણ જોઈ લઈએ, એ પણ સારો છે. પ્રોવિડન્ટ ફંડ ની નોંધ વાળો. યાદ કરો પ્રોવિડન્ટ ફંડ ના કેટલા પ્રકારના પોઈન્ટ આવે છે, કેટલી એન્ટ્રીઓ આવે છે. હું તમને કહી દઉં, ચાર એન્ટ્રીઓ આવે. હવે કઈ ચાર એન્ટ્રી આવે એ તમે ફટાફટ યાદ કરો, પછી એની નોંધ અને આપણે બધી વાત કરી લઈએ. પ્રશ્ન નંબર તમારો 4 છે, જેની હેડિંગ જે છે એ આ પ્રોવિડન્ટ ફંડ બોલે તો પીએફ ની નોંધનો પ્રશ્ન છે. પ્રોવિડન્ટ ફંડ ની પણ ચાર એન્ટ્રી લખું છું અહીંયા. સૌથી પહેલા જ પ્રોવિડન્ટ ફંડ બોલે તો પીએફ. નંબર 2 પીએફ ના રોકાણો. નંબર 3 પીએફ ના રોકાણોનું વ્યાજ. અને નંબર 4 પીએફ માં ફાળો, પ્રોવિડન્ટ ફંડ માં ફાળો. આ ચાર એન્ટ્રીઓ, ચાર અલગ અલગ એન્ટ્રીઓ છે, જેની નોંધ ક્યાં થાય એ આપણે જોવાની. સૌથી પહેલા તો આ ચાર માંથી ચારેની આપણે બાકીઓ જોઈ લઈએ, કોની ઉધારતા અને કોની. તો પ્રોવિડન્ટ ફંડ એ દેવો છે, એની બાકી કઈ હોય? જમા. પ્રોવિડન્ટ ફંડ ના રોકાણો, નામ છે રોકાણો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો રોકાણ, તો એની બાકી હોય ઉધાર. પ્રોવિડન્ટ ફંડ ના રોકાણોનું વ્યાજ, જે રોકાણ કર્યું છે એનું વ્યાજ એ અહીંયા આગળ દેવાના અર્થમાં એની બાકી જમા. પ્રોવિડન્ટ ફંડ માં ફાળો એ છે એક પ્રકારનો ખર્ચ, ખર્ચની બાકી હોય ઉધાર. ચારેની બાકીઓ ખરેખર અગત્યની છે. અને જો રેડીમેડ આપેલી હોય તમને બાકીઓ, ઉધાર બાકીની, જમા બાકીના, તો પછી કોઈ પ્રશ્ન છે નહીં. તો પછી ડાયરેક્ટ એની અસર યાદ કરવાની. એ અસર ક્યાં આવે એની એન્ટ્રી તો આપી દઈએ, ત્યારે એની એન્ટ્રીની પણ વાત કરી લઈએ આપણે. પ્રોવિડન્ટ ફંડ ની આ ચાર જ એન્ટ્રી આવે, ચાર ની બહાર કોઈ પણ પાંચમી એન્ટ્રી આવે નહીં. હવે ચાર માંથી ત્રણ એન્ટ્રી જે છે એ તો પાકા સરવૈયામાં જ આવે છે. ત્રણ એન્ટ્રી, પહેલી ત્રણ એન્ટ્રી જે છે એ પાકા સરવૈયામાં જ આવે છે. પાકા સરવૈયા, પાસે જ આવે છે પાકા સરવૈયા. તો પાકા સરવૈયામાં પણ કઈ બાજુ? તો હવે પાકા સરવૈયામાં કઈ બાજુ આવે? જો તમને બાકી ખબર હોય તો પછી તો તમે ગમે તે એન્ટ્રી લખી શકો છો ને. પાકા સરવૈયામાં બધી ઉધાર બાકીઓ ક્યાં આવે? મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં જમા બાકી બધી જ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો આપણે આપણું પ્રોવિડન્ટ ફંડ એની જમા બાકી છે, તો પાકા સરવૈયામાં ક્યાં આવે? એ મૂડી દેવા. પીએફ ના રોકાણો, પ્રોવિડન્ટ ફંડ ના રોકાણો, રોકાણોની બાકી છે ઉધાર, ઉધાર બાકી પાકા સરવૈયામાં ક્યાં આવે? મિલકત લેણા.
પીએફ ના રોકાણોનું વ્યાજ, પ્રોવિડન્ટ ફંડ ના રોકાણોનું વ્યાજ એની બાકી છે જમા, તો એ પાકા સરવાળામાં ક્યાં આવે? તો આ ખાસ યાદ રાખજો, પાકા સરવાળામાં જમા બાકી છે એટલે તો ખબર પડી ગઈ મૂડી દેવા બાજુ જ આવે, પરંતુ આની નોંધ ક્યાં કરવાની છે? તો પીએફ ની અંદર પ્લસ કરવાની છે. બસ શુદ્ધ ગુજરાતીમાં લખી દીધું. પ્રોવિડન્ટ ફંડ ના રોકાણોનું વ્યાજ એની બાકી જમા હોય એટલે તમારે પાકા સરવાળામાં લખવાની. પાકા સરવાળામાં પણ ક્યાં લખવાની? તો કે મૂડી દેવા, અને મૂડી દેવા બાજુ તમે ઉપર આપણે વાત કરી કે પ્રોવિડન્ટ ફંડ એ તમે લખેલું જ હશે મૂડી દેવા બાજુ, એની અંદર એ પીએફ ની અંદર તમારે શું કરવાનું છે? પ્લસ કરવાનું. અને પ્રોવિડન્ટ ફંડ નો આપેલું હોય તો પછી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ મૂકી દેવાનું. અને પ્રોવિડન્ટ ફંડ માં ફાળો એની બાકી ઉધાર હોય, કારણ કે એક પ્રકારનો ખર્ચો છે, તો એક ખર્ચો આપણે ક્યાં નોંધીએ? ખર્ચ નફા નુકસાનમાં. તો પ્રોવિડન્ટ ફંડ માં ફાળો કે આ નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે. નફા નુકસાન ખાતે પણ કઈ બાજુ? ઉધાર બાજુ નોંધવામાં આવે છે. આ બીજા 4 એટલે કે ટોટલ પહેલા આપણે 4 ને 4 8 જોયા, અને બીજા આ પણ 8 હવાલા, 8 ને 8 16 હવાલાઓ આજના લેક્ચરની અંદર આપણે શીખ્યા, જે ખરેખર અગત્યના છે. એમાં પણ આ જે 3 નંબરનો ટોપિક છે, 3 નંબરનો પ્રશ્ન, આ તો સૌથી મોસ્ટ આઈએમપી કહેવાય. દરેક દાખલાની અંદર આમાંથી તમને બે વસ્તુ તો જોવા મળશે ને મળશે. ઓકે, તો એક વખત ફરી નજર કરી દો આમાં, જેથી તમને કોઈ ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય, અને પછી તમે મને એક વસ્તુ પૂછી શકો છો ડિફિકલ્ટીના લેક્ચરમાં. હા, તો વિદ્યાર્થી મિત્રો લગભગ હવે આમાં કોઈને કોઈ પ્રશ્ન રહેતો નહીં હોય, કારણ કે ડિટેલમાં આપણે સમજાવી દીધું છે બધા. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો પછી ડિફિકલ્ટીના લેક્ચરમાં પૂછી શકો છો. ઓકે, તો કેટલી વખત લખવાનું બધી વસ્તુ તમને ખબર જ છે. ખાસ તૈયાર કરી નાખજો, કારણ કે હવેથી નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલાઓ ચાલુ કરીશું. ઓકે, તો મળીએ ત્યારે દાખલાઓની અંદર. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.